છોટાઉદેપુરના નસવાડી મામલતદાર કચેરીમાં બોગસ જાતિના દાખલાનું કૌભાંડ સામે આવ્યું, જેમાં મામલતદારની ખોટી સહી અને સિક્કા સાથે બનાવેલો દાખલો રજૂ કરાયો હતો। મામલતદારે રજિસ્ટર ચકાસતા દાખલામાં દર્શાવેલો નંબર નોંધાયેલો ન હોવાનું સામે આવ્યું અને સમગ્ર દસ્તાવેજ બોગસ હોવાનું ખુલ્યું। તપાસ દરમિયાન રતનપુરાના સરફરાજ ભીલ અને જાતિનો બોગસ દાખલો રજૂ કરનાર પ્રભુ રાઠવા સામે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પ્રાથમિક તપાસમાં સરફરાજ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાનું અને ₹500માં બોગસ જાતિનો દાખલો બનાવી આપતા હોવાની વિગતો સામે આવી। જિલ્લાના નસવાડી મામલતદાર કચેરીમાં જાતિના દાખલા મેળવવા ગયેલા અરજદારે જ્યારે દાખલામાં પુરાવા રજૂ કરતા જેમાં બોગસ દાખલો રજૂ કર્યો હતો અને તેને મામલતદારે ઝડપી પાડ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ નસવાડી પોલીસ સ્ટેશનમાં જે બોગસ જાતિનો દાખલો મામલતદારે ઝડપ્યો હતો। 2 ઇસમો સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાવી છે। અહીંયા જે જાતિના દાખલા છે તે ઓનલાઈન બોગસ કાઢવામાં આવતા હતા અને જેનો પર્દાફાશ થયો છે। જ્યારે નકલી કચેરી બાદ નકલી દાખલાઓનું કૌભાંડ પણ નસવાડીમાં ગુંજ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જાતિના દાખલા આવા કેટલા ફરે છે તેની તપાસ હાલ ચાલી રહી છે। નસવાડી મામલતદારે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।